રાજકોટની વિરાણી હાઈસ્કૂલ જમીન કેસમાં રિપોર્ટ મોકલાયો। મામલતદારે સિટી પ્રાંત 1 ને રિપોર્ટ મોકલ્યો। પશ્ચિમના મામલતદારે સ્થળ પર તપાસ કરી। વિરાણી સ્કૂલની જમીન શિક્ષણ માટે ફાળવવામાં આવી હતી। અમુક જગ્યા ખાનગી સપોર્ટ અને ફૂડ કોર્ટને ફાળવી દેવામાં આવી। સિટી પ્રાંત હવે આ રિપોર્ટ કલેક્ટરને સોંપશે। કલેક્ટરે શરત ભંગ બદલ ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવશે। વિરાણી હાઈસ્કૂલના જમીન વિવાદ મામલે વધુ એક ફટકાર છે તે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને મળી છે। કારણ કે વિરાણી હાઈસ્કૂલની જમીન વેચાણના જે પ્રયાસો થઈ રહ્યા હતા તેને લઈને પૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે ચુકાદો આવ્યો તેમાં ટ્રસ્ટી વિરુદ્ધ આવ્યો છે ને ત્યારબાદ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવીને સ્થળ તપાસની અંદર જે ચોંકાવનારી વિગતો છે તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે કે શરત ભંગનો જે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા છે તે કરવામાં આવી છે। સરકાર દ્વારા શૈક્ષણિક હેતુ માટે થઈને આ જમીન છે તે આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં જે ધંધા માટે ઉપયોગ થતી હોય તે રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે। એક તરફ રાત્રિ ક્રિકેટના ગ્રાઉન્ડો તૈયાર કરવામાં આવ્યા છે તો બીજી બાજુ ફૂડ કોર્ટ છે તે પણ લગાવવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે વિરાણી હાઈસ્કૂલની જે જમીન છે તે ધંધા માટે થઈ અને ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ હકીકતે સરકાર દ્વારા જ્યારે આ જગ્યા છે તે ફાળવવામાં આવી ત્યારે આ જમીન છે તે માત્ર શૈક્ષણિક હેતુ અને જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમને રમતગમત માટે આ મેદાનનો ઉપયોગ કરવાનો છે, પરંતુ આ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારી માટે થઈને ઉપયોગમાં લીધો છે ને તેનો રિપોર્ટ મામલતદાર દ્વારા પ્રાંત 1 ને સોંપવામાં આવ્યો છે ને પ્રાંત 1 દ્વારા આખો આ રિપોર્ટ છે તે કલેક્ટરને સોંપવામાં આવશે ને કલેક્ટર દ્વારા હવે આગામી સમયમાં ટ્રસ્ટીઓને નોટિસ આપી અને જે કેસ છે તે ચલાવવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ છે કરોડો રૂપિયાની જમીન છે તે વેચવાનું જે કારસ્તાન હતું તે તો નિષ્ફળ ગયું, પરંતુ હવે જે ભાડાની આવકની વાત કરવામાં આવી છે તેને પણ હવે તંત્ર દ્વારા લાલાક છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।